ક્લાસિક્સમાં આજે વાત કરીશું આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની। જાણીશું કે રાજ્યમાં બંદૂકની અડીએ ક્યાં ચલાવાઈ હતી લૂંટ। ગુજરાતમાં ભેળસેળિયા તત્વો કેવા બન્યા છે બેફામ અને અજાણ્યા સ્થળે પ્રવાસ પહેલા શા માટે ચેતવું છે જરૂરી। સૌથી પહેલા મુદ્દામાં આજે વાત કરવી છે અમદાવાદની કે જ્યાં બંદૂકની અડીએ ચલાવાઈ છે લૂંટ। દ્રશ્યો જોઈને જ સવાલ ઊભા થાય કે શું ખરેખર આ છે આપણું શાંત અમદાવાદ। બીજા મુદ્દામાં વાત કરીશું બેફામ બનેલા ભેળસેળિયા તત્વોની। ગાંધીનગરમાં ભેળસેળિયા દૂધ તો પાલનપુરમાંથી ડુપ્લિકેટ ઘીનું પકડાયું છે જથ્થો। આખરે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા ક્યાં સુધી ચાલતા રહેશે। ત્રીજા મુદ્દામાં આજે વાત કરવી છે બે પ્રેમ કથાઓના કરુણ અંજામની। સુરતમાં જે સ્થળે બે પ્રેમિકાઓએ કર્યો હતો આપઘાત તે જ સ્થળ પર બે પ્રેમીઓએ ટૂંકાવી દીધું છે જીવન। અને ચોથા મુદ્દામાં આપને જણાવીશું કે અજાણ્યા સ્થળ પરનો પ્રવાસ કેટલો સાબિત થઈ શકે છે જોખમી। ગુલમર્ગમાં સ્કીની મજા માણવા એકલા નીકળેલા વિદેશી પ્રવાસીઓ માટે તેમની ભૂલ સાબિત થઈ ગઈ જીવલેણ। પાંચમા મુદ્દામાં વાત કરીશું ગુજરાતના મહેમાન બનેલા પીએમ મોદીની। વડાપ્રધાને GCMMFના સુવર્ણ જયંતિ મહોત્સવમાં લીધો ભાગ અને ફરી એકવાર નારી શક્તિને કર્યા વંદન। સાથે છઠ્ઠા મુદ્દામાં આપને લઈ જઈશું મહેસાણાના તરભવાળીનાથ તીર્થધામ કે જેના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદીએ પણ લીધો ભાગ અને 13,000 કરોડના વિકાસ કાર્યોની ધરી ભેટ।